કૃષિ મૂલમ જગત સર્વમ, ખેતી એ જગતનું મૂળ છે. હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સુરત જિલ્લાના એક એવા પ્રગતિશીલ ખેડૂત કે જેમણે પ્રાકૃતિક ખેતી કરે છે, સુભાષ પાલેકર ફાર્મિંગ કરે છે, SPK ફાર્મિંગ, અને ઘણા બધા એમના મેં વિડીયા જોયા, ઘણી જગ્યાએ મેં એમનું સાંભળેલું, અને આજે હું એમની મુલાકાત માટે આવેલો છું. એમણે જંગલ મોડલ ફાર્મિંગ બનાવેલું છે. તો વધારે આપણે એમની પાસેથી જ માહિતી લઈ. પ્રકાશભાઈ, તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રોને. જી, મારું નામ પ્રકાશ પટેલ, ગામ વડિયા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. હું ફક્ત 3 વીઘા મારા પર જમીન છે. છેલ્લા 4 વર્ષથી 2019માં જ્યારે વડતાલ ખાતે પદ્મશ્રી સુભાષ પાલેકરજીની આપણા આત્મા પ્રોજેક્ટ દ્વારા મને તાલીમનો મોકો મળ્યો, અને મેં તાલીમ લીધા પછી નક્કી કર્યું કે મારી સંપૂર્ણ 3 વીઘા જમીન મારે આ પદ્ધતિથી જ કરવી છે, જેમાં પાલેકરજીના જે 5 આયામો છે કે ભાઈ બીજામૃત, બીજને પટ આપીને વાવવું, પછી દેશી ગાયના ગોબર ગૌમૂત્ર દ્વારા જીવામૃત તૈયાર કરવાનું, એ તૈયાર કર્યું. પછી છે આપણે આચ્છાદન કરવાનું. કોઈ પણ આપણે નિંદામણ હોય કે કાષ્ટ આચ્છાદનને આપણે જમીન પર જ પાથરી અને ત્યાં જ સડવા દેવાનું, આચ્છાદન કર્યું. વાપસા એટલે કે ઓછા પાણીમાં વરાપની કન્ડિશનમાં આપણે પાક લેવાનો, જેથી કરીને 80% પાણીની બચત થાય. અને 5મો સિદ્ધાંત છે કે સહજીવન, કે વિવિધ પાકો, એક પાક ન લેતા વિવિધ પાકો વાવી આપણી આવકમાં વધારો કરી શકાય. એવી રીતે મેં ખેતી કરી. અને હું આપણા હાલમાં જે માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી છે, એમનું પણ કુરુક્ષેત્રમાં અમે હરિયાણા વિઝિટ ત્યાં પણ ગયેલા, ત્યાં પણ એમનું ફાર્મ જોયું છે. અને પછી ઘણા બધા પ્રેરણા લઈ અને મેં પણ મારી ડેવલપ કરી છે. અને હું એક હાલમાં આપણા આજુબાજુના ખેડૂતોને પોતે ખેતી કરતો ખેડૂત તરીકે તાલીમો પણ આપું છું. અને હાલમાં લગભગ 150 થી 200 ખેડૂતો મારા એરિયામાં જ ખેતી કરતા થઈ ગયા છે. એવી રીતે તાલીમોમાં પણ આપું છું. અને ખેતી સાથે મૂલ્યવર્ધન, આવક બમણી, માન્ય વડાપ્રધાન શ્રી કહે છે ને કે ખેડૂતની આવક બમણી કરવી છે, તો પાકને સીધો બજારમાં વેચવા કરતાં એનું મૂલ્યવર્ધન કરીએ. ધારો કે સરગવાના પાનનો પાવડર, સિંગનો પાવડર, કેળાનું વેફર પાવડર બનાવીએ, આવું કરીએ તો મૂલ્યવર્ધન થાય, પૈસા વધારે મળે. તો આવી રીતે અમે ખેતી કરીએ છીએ. શેરડી વાવી છે, શેરડીનો ગોળ બનાવીએ છીએ, અને એ પણ સીધો કન્ઝ્યુમરને વેચીએ છીએ. તો લોકોમાં જાગૃતિ આવે તે માટે મેં મારી એક ચેનલ પણ છે, મારી જય કિસાન બ્રાન્ડ છે આપણું, જય કિસાન SPK ફાર્મ વડિયા. તમે પેલું કરો છો એટલે તમને ચેનલમાં મારા ખેતીના દરેક આયામો તમને જોવા મળશે. રોજની જે કંઈ આપણી ગતિવિધિ થાય ખેતીમાં, જે થાય એ તમને જોવા મળે, પ્રેરણા પણ મળે. અને હું, મારા મોબાઈલ નંબર છે 9727587816. જે પાલેકરજીએ જે કૃષિ પદ્ધતિ બતાવી છે એમના તમારે પણ ખેતી કરવી હોય અને મારાથી બને એટલી માર્ગદર્શન હું તમને કરવા પ્રયત્ન કરીશ. તમે જોયું કે જે પ્રકાશભાઈએ 5 આયામો એટલે કે 5 સિદ્ધાંત છે જે સુભાષ પાલેકરજીના, એ સિદ્ધાંત વિશે વાત કરી. અને એ સિદ્ધાંત એને ફોલો કરીને આ એક મોડલ ડેવલપ કર્યું છે જે 20 ગુઠાનું છે. અને બહુ એમ કહેવાય ને કે ઓછા વિસ્તારની અંદર, એટલે કે 20 ગુઠામાં 100 કરતાં પણ એને વધારે પ્રકારનો વૃક્ષનું વાવેતર કરેલું છે. 100 કરતાં પણ એને વધારે પ્રકારના છોડનું વાવેતર કરેલું છે. એમાં શાકભાજી છે, ફ્રૂટ્સ છે, ઘણું બધું છે, તમે જોઈ શકો છો. અને તમે એની પણ મુલાકાત કરી શકો છો. તો ખૂબ પ્રકાશભાઈ, તમે જે માહિતી આપી કૃષિ ગુજરાતમાં, એ બદલ તમારો ખૂબ આભાર.